સુરતમાં ભાજપ નેતાના આપઘાત કેસમાં ઘટસ્ફોટ થયો છે। ફાંસો ખાવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે। પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં આ હકીકત સામે આવી। દીપિકાના આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે। આપઘાત મામલે પરિવારે ગંભીર આરોપો લગાવ્યા છે। બ્લેકમેલિંગ અથવા મજબૂર કરાય હોવાનો આરોપ છે। પોલીસે દીપિકાના ફોન ડિટેલની તપાસ શરૂ કરી છે। પોલીસે પતિ અને તેના પુત્રની પૂછપરછ શરૂ કરી। પરિવારજનોએ હત્યાના આરોપો પણ લગાવેલા છે। દીપિકા પટેલ એ શહેર ભાજપની મહિલા મોરચાની પ્રમુખ હતી। ગઈકાલે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો। શહેર ભાજપની મહિલા વોર્ડ પ્રમુખના આપઘાત કેસ મામલે સુરત પોલીસ દ્વારા જે મહિલાના ફોનના સીડીઆર મંગાવવામાં આવ્યા છે તો સાથે જ તેનીના ઘરની સ્થળ તપાસ પણ કરવામાં આવી છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો અલથાણ ભીમરાડ વિસ્તાર છે કે જ્યાં બ્રાહ્મણ ફળિયાની અંદર જે શહેર ભાજપની મહિલા વોર્ડ પ્રમુખ જે દીપિકા નરેશભાઈ પટેલ હતી તેણીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ગત રોજ બપોરના સમય દરમિયાન તેણીએ ભરેલા અંધાર્યા પગલા બાદ જે મૃતક દીપિકાના સંબંધી છે તેઓએ દીપિકાની હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા હતા, પરંતુ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે કરવામાં આવેલા ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ દરમિયાન છે તે ચોંકાવનારી બાબત એ બનીને સામે આવી હતી કે દીપિકાની જે હત્યા નહીં પરંતુ તેણીએ જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। આ પ્રાથમિક તારણ છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર હાલ સામે આવ્યું છે, પરંતુ હાલ પોલીસ છે તે તમામ પાસાઓને ચકાસી રહી છે। મહત્વનું છે કે ગંભીર આરોપ મિનેશ પટેલ કે જે દીપિકા નરેશ પટેલના જે પિયર પક્ષના નજીકના સંબંધી ગણવામાં આવે છે ને તેના દ્વારા આ આરોપ લગાડવામાં આવ્યા હતા। જો કે ફોરેન્સિક પીએમ રિપોર્ટની અંદર પ્રાથમિક તારણ જ્યારે સામે આવ્યું છે કે તેણીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। હાલ દીપિકાના ફોનના જ્યારે સીડીઆર છે તે સુરત અલથાણ પોલીસ દ્વારા મંગાવવામાં આવ્યા છે અને સીડીઆરની પણ છે તે હવે તપાસ કરવામાં આવશે। એટલે હાલ જ્યારે અલથાણ પોલીસ આ સમગ્ર મામલે જે તપાસ કરી રહી છે અને તપાસની અંદર હજી કોઈ નવા બણગા ફૂટે કે કેમ તે એક મોટો સવાલ છે। પરિવારજનો તરફથી કોઈ પણ આ બાબતે બોલવા માટે તૈયાર નથી, પરંતુ પોલીસ ના નિવેદન ઉપરથી સ્પષ્ટ થયું છે કે ફોરેન્સિક રિપોર્ટની અંદર ફાંસો ખાધાથી તેણીનું મોત નીપજ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે પીએમનો ફાઇનલ રિપોર્ટ કેટલા સમયમાં આવે છે અને આ રિપોર્ટમાં શું તથ્ય બહાર આવે છે। કેમેરામેન છવાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।